હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા વિલોગમાં ગાઈઝ તમારું સ્વાગત છે. સવારમાં વાગ્યા છે 11 વાગી ગયા છે અને અહીંયા કપડાં સુકાવવાનું ચાલુ છે. ગુડ મોર્નિંગ. જય માતાજી. કપડાં હવે નવરા પડ્યા 11 વાગે આજે ગાઈઝ. હા ચલો ગાઈઝ, તમારે દુકાને જવાનું છે મારે. જો ટીવી ચાલો. ધીરજ, ગુડ મોર્નિંગ. ચલો ગાઈઝ, હવે હું દુકાને જઉં છું. તો દુકાને જઈને મળીએ ગાઈઝ. બની જાય, બનાવી દીધી રોટલી. ચલાવતા રસોડું બધું સાફ થઈ ગયું, કમ્પ્લીટ કરી દીધા. હવે ખાવાનું બાકી અને વાસણ ઘસવાના. કપડાં સુકવવાના હોય તો લઈ જઈએ. પોળું સારું ગાડી સાધતા મશીનમાં નાખેલું એટલે પોળા સારા થઈ ગયા. એટલે સુકાઈ છે. થોડા જ ભીનાશે. સારા સુકાઈ ગયા. સરસ તૈયાર થઈ ગયા. જ્યારે ટ્રેન ખાઈને પછી કપડાં લઈ લઈએ એટલે થોડા પવન ખાતા. સારું, હવે આવે એટલે ખાઈ લઈએ. ફોન કરવા દે હવે એમના. એ રાત તો હોઈ જાઓ, પંખો ફૂલ કરે ને રાતનો ઉજાગરો ત્યાં નાસ્તો કરીને હોઈ ગયો ને એવડે જાગર ખુઈ ગયો. હોઈ ગયો લાગે. મોબાઈલ આગળ મૂકી દે મોઢેથી. દાળ બની જઈ તાને દાળ નાસ્તાને બનાવી દીધી. ભાત થઈ ગયો. ભાત બની જાય. હવે ખાલી રોટલી બાકી રહી. રોટલી બનાવી દઈએ અને પછી ખાઈ લઈએ. ઉપવાસ ખાઈએ આસ્તા આસ્તા તો ખાવાનું નહીં. 12 વાગે પછી ખાવાનું એટલે મોડું ખાઈએ. વેલણ કાઢી દઉં. નહીં સારી બનાવી દેવા દેતા ને હવે પ્રકારની કઈ પિક્ચર જોવા આવ્યા તમે. પિક્ચર જોવા પાણી સંગ્રહાલય. હા, આ બધું નવું તોડતું તો બધું જ નવું બનાવી તોડ્યું. પાર્કિંગ બનાવી દીધું. બધું સારું બનાવી દીધું. અહીંયા ઉપર સોરિયર બધી નહીં આગ લાગી હતી. બાપરી મળી જઈ ઉપર. આમાં જો કેટલી વસ્તી હોય. જો હેડો જોવા જઈએ. હેડો હા હેડતા જ ચલો તને મોટા બધી દુકાનો. અને દુકાન છે ભંડારામાં અંધારી છે. બધી અંધારી દુકાન મોટી કરિયાના દુકાન મોટી કરી.
હોય એટલે બધા ફરવા બહાર નીકળો. બધા બહાર જગા. હા મૂકી તો આટલામાં એકલી રેત રેતું લો. દર વખત તો કોકો આવે સાકલા તો તે રેત રેત કરી નાખે એકદમ બહુ દૂર શિવરાજને દીવા કરી દીધા માતાજીના. મોબાઈલ લઈને બેઠો, એક બાજુ એક હાથમાં રિમોટ, એક હાથમાં મોબાઈલ અને એક હાથમાં ટીવી એક સાઈડ. 3 વસ્તુ, 2 વસ્તુ અંગાત જોવાની. મારે હવે ગવાનું શાક બનાવી દીધું, દૂધ ગરમ થઈ ગયું, શાક ચરસ અને એક રોટલો કરવો. ટોમેટોને ધોવા મૂકી દીધો. ધોવા તો પડે જ એમને એમ તો મુકાય નહીં. મરચો હતા એટલે મરચો લાવીને લાયા છે. દ્રાક્ષ પપ્પા દ્રાક્ષ લાયા. આટલી બધું તો લાવી પણ 500 તો દ્રાક્ષ લાયા. હા દુકાનથી આપણે નહીં એ વેચવા આવતો એના પાસે. દ્રાક્ષ તો સારી છે ને, સરસ દ્રાક્ષ. બહાર જવા દે જોવા માટે સ્પેશિયલ સારી છે દ્રાક્ષ તો ચોખ્ખી છે એટલે સારી હોત. દ્રાક્ષ ખાઈએ ને તો સારું શરીર માટે. હમણાં થઈ રહી હતી ખાસા ટાઈમથી, આમ તો લાવી જ દેતા નહીં. બદામ ફરી કાજુ એકલો લાવવાના. બદામ તો કોઈ ખાતું જ નહીં. આમ તો બહાર પડી હોય તો ખાતા, પણ કબાટમાં પડી એટલો કોઈને યાદ ના આવે ના. આમ તો ડબ્બા બહાર મૂકતા એટલે યાદ આવી જતો બદામ તો કાજુ ખાવા હોય તો, દ્રાક્ષ ખાવી હોય તો. 3 વસ્તુ તો ઘરમાં રાખવી જ. ખાઈ લઉં દ્રાક્ષ. દ્રાક્ષના 2 ડબ્બા ભરી દીધા. સરસ ભરી દીધા 2 ડબ્બા. હવે ખાવી હતા નહીં ખાવાનું દ્રાક્ષ. જબલો મૂકી દઈએ ખાલી કર. થઈ ગયું જમા મૂકી દે. જબલા બધા ભેગા કરીએ. કચરો ભરવા થાય, કોઈ ભરવો હોય તો ભરવો થાય. કોઈમાં જે વસ્તુ ભરવું હોય ને એટલે જબલો ભેગો કરવાનો. વાસી દઈએ ટોપમાં. હવે આમાં મૂકી દઈએ. ખાવું દાન ખાતો ખાવ. બે ડબ્બા ઉપર મૂકી દઈએ. આ બોય ઉપર શાક ચડી ગયું. શાક ચડી ગયું. હાય ગાય, જય માતાજી. જમી લીધું બધાને. અમે યુવરાજ જમવા બેઠો છે. અમે બધાને જમી લીધું. બરાબર, બધું રસોડું તૈયાર સાફ થઈ ગયું. હવે
પોતું મારી વાહન કશી દઉં બરોબર બીજું બાકી કેળો લેવા જવું હોય તે જોડો કેળવાળો તો હોય 10 વાગ્યા કેળો તો ચાલુ છે 11 વાગ્યા સુધી. હા. 11 વાગ્યા સુધી બાજુ આવી હા 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 કેળો ખાધો તો લાવ પર શરદી થઈ જાય બીજું કોઈ હા એ જ તમારે હમણાં 2-3 દાડા ખાધા ને તે શરદી થઈ ગઈ ગળામાં દુખાતું હતું હમ સર નહીં ખાતા એટલે સારું રહે કેળા ના કોક દાડ કઈ કશું કોક નહીં દાળ ખાઈએ જ ના ચાલે હા. હવે કાલનો દિવસ જ ઉપવાસ છે કાલનો ને પરમ દિવસનો 2 દાડા હશે તો બુધવારે ઉપવાસ છૂટશે હજી તો બરોબર બુધવારે મંગળવાર તો હવે નકોર આખો દાડે હા એટલે કાલે હવે ખાવાનું કાલનો દાડો બરોબર પરમ દાડથી નકોર નકોડો સમજાર નકોડો કરવા હા વાહ તારી ખાવાનું એ સારું છે એટલું ચલ ચાલો માતાજી નામ લઈને તો સારું કહેવાય માતાજી દાદા તને ફોટો માગોતા હા ચલો ગાઈઝ હવે અમે તો એ હવે આરામ કરીએ ખાધું છે આરામ જ કરતા હોય બસ કેટલો આરામ કરો હા કેટલો આરામ કરો ત્યાં આખો દાડી આરામ હા આરામ જ કરો ના ત્યાં તો કોઈ હોય એટલે 8 વાગી ગયા ચલો ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ચલો ગાઈઝ જો ગુડ નાઇટ કહી દઈએ બધાને યુવરાજ ગુડ નાઇટ ચલો ગાઈઝ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી